હે ગાઈસ વેલકમ ટુ એચએન ઓનલાઈન. સો મિત્રો, આજે આપણે બિન સચિવાલયનો પેપર સેટ 8 લેવાના છે, જેનો ટોપિક રહેશે સાહિત્ય. ઓકે, તો આપણે અગાઉ બીજા 7 પેપર સેટ અપલોડ કરી નાખ્યા છે. ઓકે, અને બીજી વસ્તુ કે પેલા ક્વેશ્ચન આમાં અમુકના મેસેજ આવ્યા હતા કે ભાઈ આપણે જિલ્લાના તાલુકા યાદ રાખવા માટે, તો આપણે અગાઉ પહેલાં જ બધા મૂકી દીધા છે. ઓકે, તો બી હું એના કોમેન્ટ બોક્સની અંદર જે તાલુકાના વિડીયોઝ છે એની લિંક મૂકી રહ્યો છું, તમે જોઈ શકો છો. અને જિલ્લાની હદો બી સારી રીતે આપણે કવર કરી છે. ઓકે, અને એનો રિસ્પોન્સ બી બહુ સારો છે, તો તમને યાદ રહી જ જશે. તે બે વસ્તુના હું એકની લિંક મૂકીશ, બાકી તમે અંદર શોધી લેજો. ઠીક છે. સો આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિડીયો. એની પહેલાં જે બી લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, એ લોકો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક આપો અને શેર કરો. ઠીક છે. સો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ગુજરાત રાજ્ય તેમજ દેશભરના આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો? તો કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો સૌપ્રથમ શબ્દકોશ? તે છે ઓપ્શન ડી, નર્મદ દ્વારા. ઓકે, ઓપ્શન ડી, નર્મદ દ્વારા. હવે આવે છે ક્વેશ્ચન નંબર 2 કે ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા ગુજરાતી સાહિત્ય પરિષદની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે? ઓકે, સો આનો મેઇન ક્વેશ્ચનનો સાર શું છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે? ઓકે, તેનો આન્સર આવશે ઓપ્શન સી, પરબ. તમે જો આ યાદ રાખવા માટે કે પરિષદ છે, આપણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં અહીંયા પી આવે છે અને પરબમાં પી આવે છે, તો આ રીતે તમને યાદ રહી જશે. હવે છે ક્વેશ્ચન નંબર 3 કે ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. તો રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા કઈ હતી? ઓપ્શન છે ઓપ્શન એ, પૂર્વરાગ. ઓકે, પૂર્વરાગ જે છે એ 1964ની અંદર 64માં એની રચના કરી હતી. જ્યારે જ્ઞાનપીઠ પુરસ્કાર જે નવલકથાથી મળ્યો હતો હતો અમૃતાની રચના જે છે એ 1965માં કરી હતી. ઓકે, સો વસ્તુ યાદ રાખજો. પૂર્વરાગ એમની પ્રથમ નવલકથા છે. હવે જે ક્વેશ્ચન નંબર 4 કે માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? રિપીટ કે માનચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનો અંશ છે? તે આવશે ઓપ્શન ડી, સરસ્વતી ચંદ્ર. બરાબર. સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે? તે છે ગોવર્ધન રામ ત્રિપાઠી. ઓકે, ગોવર્ધન રામ ત્રિપાઠી. ઓકે, આમાં લખવામાં થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો હોય, તમે યાદ રાખજો. સરસ્વતી ચંદ્રના લેખક છે ગોવર્ધન રામ ત્રિપાઠી. હવે આવે છે ક્વેશ્ચન નંબર 5 કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. ઓકે, આ બી તમને ઇઝી છે. તમે જુઓ કે જનની જોડ સખી નહીં જડે રે લોલ, તો આ કયા લેખકની છે? તો બોટાદકરની છે. ઓકે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે, એ કોનું છે? તો નર્મદનું છે. ઓપ્શન સી, આમાં સીમાં જે છે કે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ને, તે મીરાબાઈનું છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, તો એ છે હરીન્દ્ર દવે. સો આનો આન્સર કયો આવશે? ઓપ્શન બી. ઓકે, 5માનો આન્સર છે ઓપ્શન બી. હવે આવે છે ક્વેશ્ચન નંબર 6 કે નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. ઓકે, રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. તે એમનું કૃતિ કઈ છે આમાંથી? તે છે સંભવામી યુગે યુગે. ઓકે, સંભવામી યુગે યુગે. ધારો કે તમને એવો એક ક્વેશ્ચન પૂછાઈ જાય કે રતિલાલ બોરીસાગરનું આખું નામ બતાવો અથવા એમના પિતાનું નામ બતાવો, તો એમના પિતાનું નામ છે મોહનલાલ. ઓકે, રતિલાલ મોહનલાલ બોરીસાગર. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. હવે છે ક્વેશ્ચન નંબર 7 કે ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિનલોક ફાબ્સ દ્વારા ગુજરાતી વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી. આ કાર્યક્રમમાં તેમને તેમના કયા સાહિત્ય ગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો અથવા તો મળ્યો હતો? ઓકે, તેમના મિત્ર કહી શકો અથવા તો ગુરુ કહી શકો. એ કોણ હતા એલેક્ઝાન્ડર ફાબ્સના? તે છે ઓપ્શન બી, કવિ દલપતરામ. ઓકે, ઓપ્શન બી, કવિ દલપતરામ. હવે છે ક્વેશ્ચન નંબર 8 ગુજરાતી વિષયમાં પીએચડીનો સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? રિપીટ, ગુજરાતી વિષયમાં પીએચડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? તે આવશે ઓપ્શન સી, રામનારાયણ પાઠક. ઓકે, રામનારાયણ પાઠક. હવે છે ક્વેશ્ચન નંબર 9 કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? રિપીટ, કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?
તેનો આન્સર છે ઓપ્શન એ ગુજરાતનો નાદ. ગુજરાતનો નાદ કોની કૃતિ છે? તે છે કનૈયાલાલ મુનશીની. ઓકે, હવે આવે છે ક્વેશ્ચન નંબર 10. વિદ્યા વાચસ્પતિની સન્માનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચારિત્ર લેખક કે. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. ઓકે, તમને પૂરું નામ શું છે? એ છે ઓપ્શન બી કેશવરામ કાંસીરામ શાસ્ત્રી. ઓકે, કેશવરામ કાંસીરામ શાસ્ત્રી. હવે આપણે આવીએ ક્વેશ્ચન નંબર 11 પર કે શેખાખમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ જણાવો. શેખાખમ આબુવાલાનો કાવ્ય સંગ્રહ જણાવો. તો કયો છે એમનો? એ છે ઓપ્શન ડી હવાની હવેલી. ઓકે, હવાની હવેલી. આપણે આવીએ ક્વેશ્ચન નંબર 12 કે ગુજરાતી સાહિત્યને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? ઓકે, તો આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તે આવશે ઓપ્શન ડી પ્રેમાનંદે. ઓકે, ઓપ્શન ડી પ્રેમાનંદ. હવે આવે છે ક્વેશ્ચન નંબર 13 કે ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યો છે? ઓકે, ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યો છે? તેનો આન્સર કયો આવશે? આન્સર છે ઓપ્શન સી અખો. ઓકે, આન્સર છે ઓપ્શન સી અખો. હવે આવે છે ક્વેશ્ચન નંબર 14 કે યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ કયું છે? તેમનું જન્મસ્થળ છે ઓપ્શન સી સિનોર. ઓકે, હવે રમણલાલ દેસાઈનું આખું નામ પૂછાઈ જાય તો એમનું નામ છે રમણલાલ વસંતલાલ દેસાઈ. ઓકે, રમણલાલ વસંતલાલ દેસાઈ. ઓકે, આ યાદ રાખજો. હવે આવે છે ક્વેશ્ચન નંબર 15 કે સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ કયું છે? જન્મસ્થળ જણાવો. તેમનું જન્મસ્થળ છે ઓપ્શન સી સતારા. ઓકે, ઓપ્શન સી સતારા. 16માં છે કે અમે રે સુકુરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર પંક્તિના સર્જકનું નામ જણાવો. 16 છે અમે રે સુકુરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર પંક્તિના સર્જકનું નામ જણાવો. તે કોણ આવશે? એ છે ઓપ્શન એ મકરંદ દવે. ઓકે, ઓપ્શન એ મકરંદ દવે. આમનો જન્મ જે છે એ છે ગોંડલમાં, ગોંડલના વતની છે. અને એમનું આખું નામ તમને પૂછી લે તે આવશે મકરંદ વજયશંકર દવે. ઓકે, એમના પિતાનું નામ છે વજયશંકર. ઓકે, મકરંદ વજયશંકર દવે. હવે આવે છે ક્વેશ્ચન નંબર 17 કે સુવિખ્યાત કવિતા કુંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા. ઓકે, કુંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારાના રચેતાનું નામ જણાવો. કે એ રચેતા કોણ છે આના? એ છે ઓપ્શન બી વિનોદ જોશી. ઓકે, ઓપ્શન બી વિનોદ જોશી. હવે આવે છે ક્વેશ્ચન નંબર 18 કે નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતી દલાલની નથી? ઓકે, કઈ કૃતિ જયંતી દલાલની નથી? તો એ છે ઓપ્શન સી નિયતિ. ઓકે, ઓપ્શન સી નિયતિ. બાકી જુજવા, મુકમ કરોતી અને ઉત્તરા એ જયંતી દલાલની કૃતિ છે. અને આમાં ઉત્તરા જે છે હમણાં કોઈ એક્ઝામમાં હમણાં જ પૂછાયેલી છે. ઓકે, તો યાદ રાખજો આને બી. હવે આવે છે ક્વેશ્ચન નંબર 19 કે કલકત્તામાં શેઠ જીવનલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષાના સંવેદનશીલ અને જોખમ ભર્યા સર્જક તરીકેની નામના મેળવી? ઓકે, તો કયા લેખકની વાત થઈ રહી છે? તો એ છે ઓપ્શન ડી ઝવેરચંદ મેઘાણી. ઓકે, ઓપ્શન ડી ઝવેરચંદ મેઘાણી. હવે આપણે આવીએ ક્વેશ્ચન નંબર 20માં કે કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનાર ગઝલકાર મરીઝનું નામ જણાવો. ઓકે, કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનાર ગઝલકાર મરીઝનું નામ જણાવો. એમનું આખું પૂરું નામ શું છે? તો એ છે ઓપ્શન સી અબ્બાસ અબ્દુલ અલી વાસી. ઓકે, અબ્બાસ અબ્દુલ અલી વાસી. હવે આવે છે ક્વેશ્ચન નંબર 21 કે લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. ઓકે, મોહમ્મદ માંકડની કૃતિ આમ નિમ્નમાંથી કઈ છે? તો તમે જો એમાંથી એક છે આ કેલિડોસ્કોપ. ઓકે, ઓપ્શન બી એ મોહમ્મદ માંકડની છે. હવે આપણે આવીએ ક્વેશ્ચન નંબર 22માં કે કયા સાહિત્યકારને ગુજરાતી સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો?
ઓકે, આનો અસ્વીકાર કર્યો હતો એ કયા છે લેખક? તો એ છે ઓપ્શન એ ગૌરીશંકર જોશી. ઓકે, ઓપ્શન એ ગૌરીશંકર જોશી. આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 23 કે કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? કે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસમાં સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે તે છે ઓપ્શન સી અમૃતલાલ વેગડ. ઓકે, ઓપ્શન સી અમૃતલાલ વેગડ, જેનું તાજેતરમાં અવસાન બી થયું છે. ઓકે, તો આપણા માટે એમ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે આ તો. ઠીક છે. હવે આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 24 કે મોહનને મહાદેવ ચારિત્ર ખંડના લેખકનું નામ જણાવો. મોહનને મહાદેવ ચારિત્ર ખંડના લેખકનું નામ જણાવો. તો એ લેખક કોણ થશે? એ છે ઓપ્શન એ નારાયણ દેસાઈ. ઓકે, મોહનને મહાદેવ, તેનો આન્સર છે નારાયણ દેસાઈ. હવે આવે છે ક્વેશ્ચન નંબર 25 કે રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખક કોણ છે? રંગ તરંગ ભાગ 1 થી 6 ના લેખકનું નામ છે ઓપ્શન એ જ્યોતિન્દ્ર દવે. ઓકે, ઓપ્શન એ જ્યોતિન્દ્ર દવે. હવે છે ક્વેશ્ચન નંબર 26 કે સાધના નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. સાધના નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. તો એ આવશે ઓપ્શન સી સાપ્તાહિક. ઓકે, કે દર અઠવાડિયે બહાર પડતું હતું. હવે છે ક્વેશ્ચન નંબર 27 કે કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો? ઓકે, કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો? તે આવશે ઓપ્શન સી સુરત. હવે છે ક્વેશ્ચન નંબર 28 કે ગ્રામ લક્ષ્મીના લેખક કોણ છે? ઓકે, ગ્રામ લક્ષ્મીના લેખક તે એ છે ર.વ. દેસાઈ. ઓપ્શન ડી. ઓકે, ર.વ. દેસાઈ. હવે આવી ક્વેશ્ચન નંબર 29 કે અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક તરીકે કોણ ઓળખાય છે? ઓકે, કાં તો કોણ છે અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક કોણ છે? તે આવશે ઓપ્શન બી નર્મદ. ઓકે, કવિ નર્મદ. હવે આવી જઈએ આપણે ક્વેશ્ચન નંબર 30 કે અમાસના તારા. ઓકે, અમાસના તારા કૃતિના કર્તા કોણ છે? અમાસના તારા કૃતિના કર્તા કોણ છે? તે આવશે ઓપ્શન એ કિશનસિંહ ચાવડા. હવે ક્વેશ્ચન નંબર 31 કે હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે? ઓકે, હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે? તે આવશે ઓપ્શન ડી કાકા સાહેબ કાલેલકર. ઓકે, ઓપ્શન ડી કાકા સાહેબ કાલેલકર. હવે છે ક્વેશ્ચન નંબર 32 કે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે? ઓકે, કયું માસિક બહાર પાડવામાં આવે છે? તો એનો આન્સર છે ઓપ્શન બી શબ્દ સૃષ્ટિ. શબ્દ સૃષ્ટિ. પરબ આપણે આવ્યું હતું હમણાં, તો કયું હતું? ગુજરાતી સાહિત્ય પરિષદ. અકાદમી આવે તો શબ્દ સૃષ્ટિ. હવે આવી જઈએ ક્વેશ્ચન નંબર 33 કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે? ઓકે, એટલે એનો ગાળો કયો હતો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટેનો? તો આન્સર આવશે ઓપ્શન એ 15મી થી 17મી સદી. ઓકે, ઓપ્શન એ 15મી થી 17મી સદી. 34 છે કેવલ્ય ગીતાના સર્જકનું નામ જણાવો. ઓકે, કેવલ્ય ગીતાના સર્જકનું નામ જણાવો. તે છે ઓપ્શન ડી અખો. કેવલ્ય ગીતાના લેખકનું નામ આવશે અખો. હવે 35 કે પીતાંબર પટેલનું તખલ્લુસ. કે પીતાંબર પટેલનું તખલ્લુસ કયું છે? તે છે ઓપ્શન ડી સૌજન્ય. ઓકે, ઓપ્શન ડી સૌજન્ય. હવે આવે છે ક્વેશ્ચન નંબર 36 કે આંધળી માનો કાગળ કોની રચના છે? ઓકે, આંધળી માનો કાગળ કોની રચના છે? તે આવશે ઓપ્શન બી ઇન્દુલાલ ગાંધી. ઓકે, ઓપ્શન બી ઇન્દુલાલ ગાંધી. 37 છે કે નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચીનુ મોદીનું છે? ઓકે, કયું પુસ્તક શ્રી ચીનુ મોદીનું છે? તે છે ઓપ્શન સી નકશાના નગર. ઓપ્શન સી નકશાના નગર. હવે છે ક્વેશ્ચન નંબર 38 કે સ્મરણ યાત્રા પુસ્તકના લેખક કોણ છે? સ્મરણ યાત્રા પુસ્તકના લેખક કોણ છે? તો એ છે ઓપ્શન ડી કાકા સાહેબ કાલેલકર. ઓકે, આ એમની ઓટોબાયોગ્રાફી છે. બરાબર છે, એમનું આખું જીવન ચરિત્ર આની અંદર બતાવવામાં આવ્યું છે. એમણે જાતે જ આખું લખ્યું છે. બહુ સારી બુક છે. હવે આવે છે ક્વેશ્ચન નંબર 39 કે ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે? ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે? તે આવશે ઓપ્શન ડી નરસિંહ મહેતા. ઓકે, ઓપ્શન ડી નરસિંહ મહેતા. હવે આવે છે ક્વેશ્ચન નંબર 40 કે સિદ્ધહેમ શબ્દાનુશાસન
શાના પર આધારિત ગ્રંથ છે, એટલે શાનો ગ્રંથ છે? તો તમને ખબર જ હશે શાનો ગ્રંથ છે. તે છે ઓપ્શન એ વ્યાકરણનો. ઓકે, આ કોને તૈયાર કરેલો છે? હેમચંદ્રાચાર્યએ તૈયાર કરેલો હતો. અને કયા રાજાએ આને રાશ્રય આપ્યો હતો? તે હતા સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશના. ઠીક છે. સો હવે આપણે આજ પૂરતું આટલું 40 ક્વેશ્ચન આપણે લીધા છે આજે. ઓકે, સો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ જલ્દી જ. ત્યાં સુધી બાય, બેસ્ટ ઓફ લક, હેવ એ નાઇસ ડે.